હવે આપણે કાલના બજાર અંગે વધુ ચર્ચા કરીશું। આવતીકાલે બજેટનો દિવસ છે અને એના પહેલાની રેલી બાદ આવતીકાલ માટે કેવી તૈયારી કરશો એની ચર્ચા કરવા માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને જીગરજી, જે રીતે આજે આપણે જોયું આર્થિક સર્વેક્ષણ આવ્યા બાદ એક સરસ મજબૂતી બજારની અંદર દેખાય છે અને એક 1% મજબૂતી સાથે આજનું ક્લોઝિંગ નિફ્ટીની વાત કરીએ તો 23,508 પર ક્લોઝિંગ। કઈ રીતે તમે આજના આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કેવી નિફ્ટી ઉપર આપની સલાહ રહેશે? સૌથી પહેલા તો જેમ આપણે લાસ્ટ વીક ઇવન લાસ્ટ ફ્રાઈડે ડિસ્કસ કરેલું કે ઓલમોસ્ટ જ્યારે માર્કેટ અગર આપણે જોઈએ તો સમવેર નિયર 23,100 હતું, બટ મંડે પછી એક બોટમ થઈ 22,800, એના પછી વન નોનસ્ટોપ આપણે 600 થી 750 પોઈન્ટની રેલી જોઈ છે ડ્યુરિંગ ધ વીક, એટલે એક મજબૂતીનો સંકેત છે। અને ઇવન જે પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 23,400 ને એના ઉપર 100 પોઈન્ટ ઉપર એટલે 23,500 ની ઉપર આજે આપણે ક્લોઝિંગ આપી છે। બીજી સાઇન છે કે બુલિશ મોમેન્ટમ છે અત્યારના માર્કેટની અંદર, એટલે નેક્સ્ટ વીક કે ઇવન કાલે માર્કેટ ખુલ્લું છે એટલે ડ્યુરિંગ ધ બજેટ વોલેટિલિટી રહેશે, બટ ઓવરઓલ મને હાયર સાઇડમાં જ લાગી રહ્યું છે, એટલે આપણે આની અંદર બાઇંગમાં રહીશું। નિફ્ટીની અંદર નિફ્ટી ફ્યુચર જે છે એ થોડુંક નીચે મળે, અરાઉન્ડ 23,500 થી લઈને 23,000 450 450 સુધી, બીકોઝ જ્યારે વોલેટિલિટી હશે તો એની અંદર એ પર્ટિક્યુલર રેટમાં મળી જશે। અને સ્ટોપ લોસ આપણે રાખશું 23,200 નું અને ટાર્ગેટ લઈને ચાલશું 24,100 નું। અને બેંક નિફ્ટીની અંદર અગેન બેંક નિફ્ટી લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું ફ્રાઈડે, એના પછી ડબલ બોટમ સ્ટ્રક્ચર પણ બન્યું છે મંડેના દિવસે, અને એના પછી આપણે નોનસ્ટોપ એક 3 થી 4 દિવસ સુધી સારું મોમેન્ટમ જોયું છે વિથ બુલ ડાયવર્જન્સ છે ડેલી ચાર્ટ ઉપર, તો આની અંદર પણ બાઇંગની સલાહ રહેશે। જે બેંક નિફ્ટીનું ફ્યુચર છે કરન્ટલી અત્યારના ક્લોઝિંગ 49,880 ની દેખાડી રહ્યું છે, આપણે બાઇંગ રેન્જ રાખશું, થોડું ઘટાડે મળે અરાઉન્ડ 49,650 સુધી મળે તો બાય કરવાનું છે। SL આપણે રાખશું 49,200 નો અને ટાર્ગેટ 50,400 નો લઈને ચાલશે। ઓકે, તો કાલે બજેટ દરમિયાન વોલેટિલિટી રહેશે અને આ વોલેટિલિટીમાં ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમારે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર રાખવાની છે। નિફ્ટીના લેવલ્સની વાત કરી લઈએ। નિફ્ટીમાં અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાનું છે 23,425 થી 23,500ની વચ્ચેના સ્તર મળે છે તો 23,200નો સ્ટોપ લોસ અને 24,100ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે। અને બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ ખરીદારી કરવાની સલાહ છે। 49,200નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 50,400 સુધીના ટાર્ગેટ બેંક નિફ્ટી ફ્યુચરમાં બનતા દેખાઈ શકે છે। તો નિફ્ટી ફ્યુચર બેંક નિફ્ટી ફ્યુચરમાં ખરીદારી કરવાની સલાહ જીગરજીની બની રહી છે। ત્યારે જ અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી, ખાસ કરીને નિફ્ટી માટે કઈ રીતની સલાહ મળી રહી છે એના ઉપર નજર કરી લઈએ। HDFC સિક્યોરિટીઝના વિનય રાજારાણીની સલાહ ઉપર આપણે નજર કરી લઈએ। નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે વિનયજી 23,500ની આસપાસ, ટાર્ગેટ 23,650નો બનતો દેખાઈ શકે છે। સ્ટોપ લોસ 23,400નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી મળી રહી છે। હવે નજર કરીશું વિલિયમ ઓનીલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલની સ્ટ્રેટેજી પર। એમણે પણ નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે 23,520ની આસપાસ, ટાર્ગેટ 23,800નો જોઈ રહ્યા છે। સ્ટોપ લોસ 23,350નો રાખવાની સલાહ પવનકુમાર તરફથી મળી રહી છે। તો આપણા ત્રણેય નિષ્ણાતોની સ્ટ્રેટેજી આ નિફ્ટી ઉપર એક પોઝિટિવ બની રહી છે, ખરીદી કરીને ચાલવાની સલાહ। તો આ સાથે જ હવે આપણી